મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. આજે નવરાત્રિનું 7મું નોરતું છે. નવરાત્રિ મહોત્સવમાં મા અંબા બિરાજમાન છે. સૌનું કલ્યાણ કરે. આપણે સમાચાર શરૂ કરતાં પહેલાં આપણી વાત કરીએ. ગદ્દારોથી હંમેશા ચેતતા રહેજો. ગદ્દારો ગદ્દારી કરવા માટે એન કે નુસ્ખા કરતા રહે અને છેલ્લે ગદ્દારી કરી જ લે, ત્યારે એને અંદરથી જપ થાય. કારણ કે એનો વિચાર અંદરથી મલિન હોય પણ આપણને ખબર ના પડે, પણ એ ગદ્દારી કરી લે ત્યારે એને શાંતિ થાય. પણ મા અંબે માફ ક્યારેય નહીં કરે. સમાચારની શરૂઆત કરીએ કે હવે લોકલાડીલા પ્રધાનમંત્રી હોય કે કેન્દ્ર સરકાર હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, હવે સ્વદેશીની વાતો કરવા માટે ઘરે ઘરે જશે, આવી વાત છે. તો મને એમ થાય કે સ્વદેશીની વાતો કરવા એટલા ચૂંટણી હવે આવી છે ને એટલા માટે. બાકી આ પાણી ભરાઈ જાય છે દરેક જગ્યાએ, અમદાવાદ, સુરત, વડોદરા, બોમ્બે. આ તમે જુઓ કે અત્યારે હમણાં સમાચાર મેં જોયા કે અંકલેશ્વર ભરૂચનો રસ્તો હાઈવે ઉપર કાદવ કિચડ થઈ ગયું છે, એટલે બંધ કરવામાં આવે છે. દિલ્હી બોમ્બે હાઈવે. મને ખબર નથી પડતી કે તંત્ર કેવી રીતે ચાલે છે. બીજી વાત એવી આવી કે નળ સે જળ, એની અંદર નળ સે છળ થયું. 12 વોર્ડની સોસાયટીઓમાં ઘર દીઠ ₹1100 ખંખેરી લીધા. 4 વર્ષ થયા પણ હજી પાણી નથી આવ્યું. નાગરિકા પાસેથી મ્યુનિસિપાલિટી ટેક્સ વસૂલે છે પણ પાણી આપતી નથી. આવું PIL પર કોર્ટની ટકોર છે. હવે સમજો, આ વસ્તુ આદિવાસી વિસ્તારમાં હતી અને ગામડા વિસ્તારમાંથી કે નળ સે જળ યોજના નળ સે છળ છે ને એમાં ભ્રષ્ટાચાર થાય છે. પણ હવે આ સોસાયટીઓ સુધી પણ આવી ગયું છે. તમે જુઓ, આ છે લાંભા, વટવા, મક્તમપુરા, સરખેજ, વેજલપુર, આ બધા વિસ્તારોની વાત છે. પણ હવે એ તો નળ સે જળ તો નળ સે છળ જ છે. હા, વાતો મોટી મોટી કરશે લોકો. ટ્રેકની પહોળાઈ 13 ફૂટથી વધારી 15 ફૂટ કરાશે, આવી જાહેરાત કરી. 1 મહિના પહેલાં બનેલો ટેસ્ટ ટ્રેક તોડીને 8 લાખનો ધુમાડો કરાશે. હવે આ કંઈ સમાચાર કહેવાય? 8 લાખ તો આ સરકાર માટે કંઈ નથી. 2 લાખ કરોડનો GST આવે છે. શું કરવાનું છે? તમારા મારા પૈસા એ લોકોએ મોજ કરવાની છે, કરવા દો. એક સારી વસ્તુ એવી છે કે SOP જાહેર કરી છે કે PGમાં જેને રહેવાનું હોય એને પોલીસ અને સોસાયટીનું NOC રજૂ કરવા નોટિસ અપાઈ. ખૂબ સારી વાત છે. સાબરકાંઠામાં પૃથ્વીરાજ પટેલે કરસનદાસ સોનેરીની ક્ષમા માગી. અમિત શાહના વિશ્વાસુ ભાજપના નેતાએ પીઢ કોંગ્રેસીના પગ પકડ્યા. એમાં કંઈ વાંધો નથી. એકબીજાને પગે લાગવું, આપણા વડીલો હોય તો પગે લાગવું પડે, એ કંઈ બહુ મોટી વાત નથી. પણ એની અંદર કંઈ રાજકારણ હોય તો ખોટું છે. બાકી તો નરેન્દ્રભાઈ મોદી લોકલાડીલા પ્રધાનમંત્રી છે, એને મેં પણ જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. એવું કશો ચિંતા નથી હોતી. 20 વર્ષમાં 14.5 વર્ષ સુધી ભાજપ બિહારની સરકારમાં, તોય પાટીલે કહ્યું બિહારનો વિકાસ થયો નથી. વિચાર કરો તમે. હવે પાટીલ સાહેબે કહેવા માંડ્યા, વડનગરનું શર્મિષ્ઠા તળાવ ડેવલપ કરવાનું બનાવટી ટેન્ડર બતાવી અને ઠગાઈનો ખેલ શરૂ કર્યો હતો. ટુરિઝમ વિભાગ, સુરત મ્યુનિસિપાલિટીના નકલી ટેન્ડર બતાવી અમદાવાદના વેપારી સાથે 20 કરોડની છેતરપિંડી થઈ. આ સરકારમાં આવી છેતરપિંડીઓ અને ડિજિટલ હેરેસ્ટ એ કંઈ નવી વાત નથી. રોજ તમારે સહન કરવાનું, આમાં કંઈ થશે નહીં. પાટણના નિવૃત્ત શિક્ષિકાને CBI ઓફિસરના નામે ફોન કરી 22 દિવસ સુધી ગોંધી રાખ્યા. બાળકાના અંગોની તસ્કરીના નામે 77 વર્ષના શિક્ષક ડિજિટલ એરેસ્ટ અને 44 લાખ પડાવ્યા. મને એમ લાગે છે આ મીડિયા જ્યારે બહાર લાવે ત્યારે સરકારના અંદરથી હૃદય દ્રવી ઉઠવું જોઈએ કે મારી પ્રજાનું આ થાય છે. જેણે મને 156 સીટો આપી છે. અંધેર તંત્ર ચાલી રહ્યું છે. સુપ્રીમ કોર્ટના એક ચુકાદાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારના
કેન્દ્ર સરકારના કાયદા વિભાગે માર્ગદર્શિકા આપી હતી. મ્યુનિસિપલની 452 શાળામાં વિદ્યાર્થીઓના માનસિક અને શારીરિક આરોગ્ય સંદર્ભે કામ કરવાનો આદેશ અપાયો છે. પણ થાય તો સારું. ઇનામ જમીન પર ફેંકી દેવાની અદાવત રાખી અને મારામારી કરી અને રામોલના ગરબામાં ઇનામ મામલે કારમાં તોડફોડ કરી 3 વ્યક્તિઓને ઈજા. મને એમ થાય છે કે આ જે ગુંડા તત્વો છે, જે એન્ટી સોશિયલ એલિમેન્ટ છે, એને કોઈ ડર કેમ નથી? સાલું રોજ કહીએ છીએ આપણે, તો પોલીસ કે ગૃહ ખાતું જાગતું કેમ નથી? આ પબ્લિક દંડાય છે. વિરાટનગરમાં ખારીકટ કેનાલ પાસે રસ્તો બેસી જવાની શક્યતા છે, તેમ છતાં તંત્રે બોર્ડ લગાવીને સંતોષ માની લીધો. ખારીકટ કેનાલમાં આજુબાજુનો જે સર્વિસ રોડ છે, એમાં રોડ બેસી ગયો છે, નવો બનાવેલો, એટલે ઢાંકવા માટે બોર્ડ મારી દીધું. ખરેખર ભ્રષ્ટાચારે માજા મૂકી છે આ દેશમાં. વટવામાં અને શાહીબાગમાં ભૂવો પડતા રાહદારી અને વાહન ચાલકોને હાલાકી. આ તો બધું સામાન્ય બાબત છે, કારણ કે આ કોર્પોરેશન અમદાવાદનું છે એ ખાડે ગયેલું તંત્ર છે. એની એ કોર્પોરેશનના જે રેવન્યુ વિભાગ હોય કે એનો કોઈ પણ વિભાગ હોય, નરો ભ્રષ્ટાચાર છે. ખાઈકી સિવાય કંઈ નથી. ગુજરાતની ધરા ધ્રુજતી રહી. છેલ્લા 26 દિવસમાં જ ભૂકંપના 50 આંચકા છે. નિષ્ણાતોનો મત એવું કહે છે કે વધુ વરસાદ આવે ને એટલે સેટલમેન્ટના કારણે આંચકા આવતા હોય છે, એટલે એમાં કંઈ ગભરાવાની જરૂર નથી. સારી વાત છે. સામાન્ય દિવસો કરતાં 10% વધારો થયો છે. શેમાં? વાહન અકસ્માતમાં રોજ સરેરાશ 405 વ્યક્તિઓને ઈજા થાય છે. હું એવું કહું છું, ગરબે રમનારા હોય, ખેલૈયા હોય, નોકરિયાત હોય કે જે કોઈ નોકરી ધંધે જતા હોય, આ બધાને પોતાના જીવથી વાલી ઝડપ છે. અરે નોકરીમાં થોડાક વહેલા નીકળો ઘરેથી, ધંધામાં કોઈ વહેલું નહીં મળે તો કંઈ વાંધો નહીં, પણ આપણા જીવથી વધારે કંઈ નથી. નંબર પ્લેટ વિનાના કાળા બાઇક ઉપર વ્યક્તિનો આતંક એવો કે સિંધુ ભવન પાસે ક્રાઇમ બ્રાન્ચના નકલી પોલીસ બની અને યુવકે તોડબાજી ચાલુ કરી. અને આવવાનું ચાલે ખરું. હું એવું નથી માનતો કે કોઈનો હાથ નહીં હોય એના ઉપર. અજાણ્યો માણસ આવું કરી જ ન શકે. કાર અને સ્કૂટર તપાસવાના બહાને કેસ કરવાની ધમકી આપીને અનેક લોકો પાસેથી નાણાં પડાવ્યા. અસલી પોલીસે આઈડી કાર્ડ માગતા નાસી ગયો. નાના મધ્યમ ફાર્મા ઉત્પાદકોનું અસ્તિત્વ હવે જોખમમાં મુકાયું. કેન્દ્રના નિયમોની વણઝારના કારણે નિયમો બનાવવા પડે, પણ મધ્યમ અને ફાર્મા ઉત્પાદકો અત્યાર સુધી ચાલતા હતા, તો એ કેવી રીતે ચાલતા હતા એ જોવું પડે. અને જો હવે નિયમો આપ્યા તો એ લોકો કેમ બંધ કરવા માગે છે એ પણ તપાસ કરવો પડે. દાયકાઓના જૂના ફોર્મ્યુલેશનની દવાઓ માટે ક્લિનિકલ ટ્રાયલ ફરજિયાત બન્યો. ઉત્પાદકોને જીએમપી ફરજિયાતથી કરોડોનો બોજ. એટલે અલ્ટિમેટલી આ આવવાનું તમારા ને મારા ઉપર, આ સમજીને ચાલવાનું. વાત એ જ છે, બીજી કંઈ છે નહીં. પાટીલ સાહેબની આપખુદશાહી, ધારાસભ્ય વેકરિયા સાથે તોછડું વર્તન. કૌશિક, હવે તારી છાપ બગડતી જાય છે તો પછી તકલીફ પડશે. બોલો, ડોન જેવા શબ્દ છે. સારી વાત છે, એ એમનો વિષય છે, આપણો નથી. રાજ્યના બિસ્માર અને તૂટેલા રસ્તાઓને લઈ હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી. લોકોને બહાના બતાવવાને બદલે તૂટેલા રસ્તા મુદ્દે નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયા કામ કરે, આવું ચીફ જસ્ટિસ સાહેબે કહ્યું. ચીફ જસ્ટિસે ખુદ પોતાનો ભરૂચથી સુરત જવાનો ભયાનક અને દુઃખદાયક અનુભવ વર્ણન કર્યો.
સત્તાવાળા કંઈ નહીં કરે તો હાઈકોર્ટ તેની રીતે હુકમ કરશે. મને એમ થાય છે હાઈકોર્ટનું સાંભળે છે ખરા? સરકાર હાઈકોર્ટનું સાંભળે છે ખરી? સુપ્રીમ કોર્ટનું સાંભળે છે ખરી? આ સવાલ છે. હાઈકોર્ટે મને યાદ છે ત્યાં સુધી 5000 વાર દરેક પોઈન્ટમાં કીધું હશે, પણ ગોળીને પી ગયા છે. આજે જજ સાહેબના રસ્તાનો અનુભવ થયો. હું કહું છું લોકલાડીલા પ્રધાનમંત્રી આવે કે ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી આવે કે ગૃહમંત્રી આવે, રસ્તેથી જ આવવું જોઈએ. એ જે હેલિકોપ્ટરના ફેરા કરે છે ને, એટલે પ્રજાની મુશ્કેલી નથી દેખાતી. ઓફલાઈન શિક્ષણનો નિર્ણય હજી અધ્ધતાલ છે. 7 ડે સ્કૂલમાં દેખરેખ માટે 2 સરકારી ઓબ્ઝર્વર મુકાયા. સરકારની સૂચનાથી ડીઈઓ દ્વારા મુકાયેલા આ 2 અધિકારીઓ સ્ટુડન્ટ સેફટી મુદ્દે મોનિટરિંગ કરશે. જોઈએ જલ્દી ચાલુ થાય તો સારું, વિદ્યાર્થીઓનું જીવન ન બગડે. 1 મહિનો તો થઈ ગયો છે. ગુજરાતમાં એક જ વર્ષમાં 37 ફેક પોલીસ કોન્સ્ટેબલોના અધિકારીઓ ઝડપાયા. નકલી પોલીસ બનવાના ગુનામાં ગુજરાતનો 10મો ક્રમ છે. ઉત્તર પ્રદેશને મહારાષ્ટ્ર જ ઉપર છે. મને એમ થાય છે અસલી પોલીસે પોતાની ઓળખ જાતે આપવી જોઈએ, તો મને લાગે છે આ અટકી જશે. પણ અસલી પોલીસને તો પાવર જ જુદો હોય છે. આપણા દેશમાં ને ગુજરાતમાં એક ટેકનિક એવી છે, આઈપીએસ અધિકારીને ફોન કરો નહીં ઉપાડે, પીઆઈને ફોન કરો નહીં ઉપાડે, પછી કોઈ અધિકારીને મામલતદારને ફોન કરો નહીં ઉપાડે, કમિશનરને ફોન કરો નહીં ઉપાડે. ફોન નહીં ઉપાડે તો ફોન નંબર રાખ્યો છે શેના માટે તમે? જે પેલા ભ્રષ્ટાચારને તોડબાજી માટે જ ફોન નંબર હોય છે. પબ્લિકના ફોન કેમ નહીં ઉપાડવાના તમે? અને અધિકારીઓને કોઈ કહેવા તૈયાર નથી, કારણ કે અધિકારીઓ માલ મોકલાઈ દે છે બધો. એમના જ સાંસદ કહે છે, સચિવાલય સુધી આપતા જાય છે. શરમ આવી જોઈએ આ સરકારને. 156 સીટ આપ્યા પછી પ્રજાને આ ભોગવવાનું. વડોદરામાં યુનાઇટેડ વે ગરબામાં કિસ કરતા એનઆરઆઈ કપલની અશ્લીલ હરકતોનો વિડીયો વાયરલ. એનઆરઆઈને તો કહેવું જ શું આપણે. ગરબામાં રીલ બનાવી બંને સોશિયલ મીડિયામાં ફેમસ થવા મર્યાદા ઓળંગી. કેસ થશે તો જવા જેવા નહીં રહો. કારણ પોલીસની તપાસમાં શકબંધોના નામ ખુલ્યા. જમીનદારે મામલતદારના સિક્કાવાળું બનાવટી સર્ટી રજૂ કર્યાનો ગુનો નોંધાયો. અત્યારે આ જે અસલી નકલીનો ખેલ છે ને, એની અંદર ખૂબ નિંદનીય કામ થઈ રહ્યા છે. સિલતબાજીની જગ્યામાં પણ એવું કામ થયું છે. 2 દિવસમાં એક જમીનનો મુદ્દો લેવાનો છે, માત્ર રેવન્યુને લગતો મુદ્દો, કે જેની અંદર કેટલી ત્રુટીઓ, ખેડૂતને પડતી તકલીફ, બનાવટી ખેડૂત બનીને બેઠેલા લોકો કરોડો રૂપિયાની મિલકત બનાવી બેઠા છે અને સાટકા થઈ અને ફરે છે અને લોકો ઉપર ત્રાસ ગુજારે છે. એવા લોકો માટેનો મુદ્દો ખરેખર મૂકવાનો છે. સરકાર એના ઉપર ધ્યાન આપે એવી ખાસ મારી વિનંતી છે. કેન્દ્ર સરકારો, ગુજરાત સરકારો. એફપીઆઈની વેચવાલીના સતત દબાણ, આઈટી, કેપિટલ ગુડ્સ, મેટલ શેરમાં ગાબડા. એ તો થવાનું જ છે. ટેરિફ હતો ત્યારે શેરના ભાવ ગગડ્યા, અને શેરના ભાવ એકવાર ગગડે છે એ ગતિએ ઊંચા નથી આવતા. ભલે આપણે ઇકોનોમી ત્રીજીન બીજીન જે કરતા હોઈએ, પણ જે સામાન્ય વર્ગ છે ને, મારા તમારા જેવા, એ લોકો જે શેર બજારમાં ઊંધું ગાલીને પડ્યા હોય છે ને, એ બધાનું મોત થાય છે. રૂપિયાવાળાને કંઈ વાંધો નથી. રશિયા બીજા નંબરનું પુરવઠાકાર છે, તેને હટાવવું અશક્ય છે એવું કહેવું છે. રશિયાનું ઓઇલ બંધ કરો અને ટ્રેડ ડીલ કરો. અમેરિકાનું ભારત ઉપર દબાણ. ભાઈ હવે મિત્ર છે એટલે મિત્ર દબાણ કરી શકે. હું એવું માનું છું, નેશન ફર્સ્ટ, રાષ્ટ્ર પહેલું. જો રાષ્ટ્રને ધ્યાનમાં રાખીએ તો ભાઈબંધી એક બાજુ મૂકવી પડે. અને ઓઇલ ભારત ગમે ત્યાંથી લે એ કોઈનો અધિકાર નથી એને કહેવાનો.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ માહિતી આપી કે 9 મહિનામાં અમેરિકાથી 2417 ભારતીયોને સ્વદેશ મોકલાયા. અમેરિકામાં અનેક વાહનોને ટક્કર મારનાર ભારતીય યુવકની ધરપકડ. હવે આ બધું છે ને નોર્મલ બાબત થઈ ગઈ છે. તમે જે ડિપોર્ટ કરાય છે, ગેરકાયદેસર છે, શું કરવા ડોલરના લાલચમાં જાઓ છો? ભગવાને ભારત દેશમાં જિંદગી આપી છે, જીવન મહેનત ત્યાં જે કરો છો ને એના કરતાં અડધી કરશો ને તો અહીંયા આગળ આખી જિંદગી સરસ જશે. હું તો ફરવા ગયો તો ફરીને જોવા જેવું ખરું, પણ કંઈ ત્યાં રહેવામાં કંઈ છે નહીં, જિંદગી પૂરી થઈ જાય છે, ડોલર મળે બસ. શપથનો ભંગ કરનાર રાજ્યપાલને પદને લાયક નથી એવું જસ્ટિસ નરીમન સાહેબનું કહેવું છે. સરકારોના કામકાજમાં ખોટી દખલ દેતા રાજ્યપાલોને રૂખસદ આપો. પણ મારે નરીમન સાહેબને કહેવું છે કે નામદાર સાહેબ, આ રાજ્યપાલો પોલિટિકલ હોય છે. આઝાદી પછીથી આ ઢાંચો છે, એટલે એ રાજ્યપાલને મૂકતા હોય છે જ પોલિટિકલ પાર્ટીવાળા. એટલે હવે એમાં સરકારી કામકાજમાં ખોટી દખલ ના આપે એવું તો કંઈ બનવાનું નથી, એ કરાવવાના જ છે. સુરત રહેતા પુત્ર પાસે વધુ પૈસા માગ્યા ત્યારે ખબર પડી. વડોદરા વૃદ્ધની 192થી વધુ કલાક ડિજિટલ એરેસ્ટ, 13 લાખ પડાવ્યા. મની લોન્ડરિંગ કેસમાં તમારા બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન થયા છે એવું કહીને ઠગ્યા. ત્રાસ છે બાપા. મની લોન્ડરિંગ, ડિજિટલ એરેસ્ટ, વૃદ્ધો, દીકરા દીકરીઓ ભોગ બને છે. ગુજરાતનું ગૃહ ખાતું નિષ્ક્રિય છે એવું કહેવાય. એવું સર્વેમાં આવે કે 100% કેસ થાય ત્યારે 92% લોકો ઠગાય છે. અરે 2% લોકો જ પકડાય છે, 98% લોકો જાય છે. તો આટલી સરસ અહીંયા આગળ સુવિધા હોય તો લોકો ઠગવા માટે ગુજરાતમાં જ આવે ને બીજે જાય કે. રાજકોટમાં સરકારી જમીનની ફાળવણીનું કૌભાંડ, કોટડા સાગાણીની જમીન ખાલસા. લૂંટનું બજાર છે ગુજરાત એવું સાબિત થયું છે. દરેક વિભાગમાં લૂંટ. આયુષ્યમાન કાર્ડ તો કે લૂંટ યોજના, નળ સે જળ તો લૂંટ યોજના, જમીનનું કૌભાંડ તો લૂંટ યોજના, નસલી નકલીનો ખેલ લૂંટ યોજના. વાહ ભાઈ વાહ. નવા રજિસ્ટ્રેશનની આઉટસોર્સિંગથી થતી કામગીરીમાં ચેડા થયાની શંકા છે. નવા વાહનનો મ્યુનિસિપલ ટેક્સ ચૂકવ્યો છતાં નોટિસ આવીને 300 વાહન માલિકો દોડતા થયા. હજી તો તમે 300 નહીં 3 કરોડ દોડતા થવાના છે. આ ધંધો તમે કર્યો 156 સીટ આપીને આ જ થવાનું છે. એનડીએનો બિહારના લોકોને ખરીદવાનો પ્રયાસ, એવું પ્રિયંકા ગાંધીનું કહેવું છે. આમાં કંઈ મોટી વાત નથી, એ લોકો તો પૈસા જ એટલા થઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટી અને એનડીએ પાસે એટલા બધા રૂપિયા થઈ ગયા છે કે ગમે તેને ખરીદી શકે. એટલે પ્રિયંકાબેનનું કહેવું સાચું છે, પણ એમાં કંઈ કરી તમે ને અમે શકવાના નથી. રૂપિયા એટલા થઈ ગયા છે. જેમ કે આ ગુજરાતમાં ગરબા પાર્ટી પ્લોટના લાયસન્સ, ટોલ ફી વધુ ચૂકવવાનું બહાનું કાઢી વેન્ડરોની ઉઘાડી લૂંટ. તમે સમજો પાણીની બોટલ 1 લીટરની જે 15-20 રૂપિયા મળે છે, આમ તો પાણી તો ટિકિટ લીધા પછી ફ્રી હોવું જોઈએ, પણ એને 100 રૂપિયા કિંમત છે, 150 રૂપિયા કિંમત છે. સોડા અને કોલ્ડ ડ્રિંક્સના 100-150 રૂપિયા. ચિપ્સ પેકેટના જે 10 રૂપિયાનું આવે એને ત્યાં 50 ને 100 રૂપિયા. ઢોકળા, ખમણ ને ફાફડા એના 40-50 રૂપિયા હોય એની જગ્યાએ 100, 150 ને 200 રૂપિયા. પીઝા નાના કદના આવે છે એ 150 રૂપિયા કે 120 રૂપિયાના હોય ત્યાં 400 રૂપિયા ને 500 રૂપિયા. પાઉંભાજી, પૂરી, શાક એ 80-100 રૂપિયાના હોય એના 200 ને 400 રૂપિયા. આઈસ્ક્રીમ કપ 30-40 રૂપિયાની જગ્યાએ 75-100-200 રૂપિયા. ચા કોફી 10-15 રૂપિયાના હોય એની જગ્યાએ 50-75 ને 100 રૂપિયા. એક વાત કહું, આની અંદર કંઈ હરખાવા જેવું કે પકડાવા જેવું નથી.
આ તો ગરબાની વાત છે ને એની અંદર છૂટ સરકારે જ આપી છે વિભાગે, ભ્રષ્ટાચાર લઈને, હપ્તા લઈને, ચોખ્ખું કહું છું હપ્તા લઈને એટલા નીચ લોકોને કામ આપ્યું. સાહેબ એ લોકો ગરબાના પાસ લે છે 400-500 હજાર રૂપિયાના. શેના માટે આ પબ્લિક પાસેથી પૈસા લે છે? ક્યાં છે સરકાર? ક્યાં છે ખાતું? આટલી બધી હરકત તહેવારો મનાવવા માટે ભોગવવાની. હવે તો ગુજરાતની જનતાએ વિચારવાની જરૂર છે કે આ ઉઘાડી લૂંટ ચાલી રહી છે ગુજરાત. આ ઓસવાલના ફાફડા જલેબીવાળા દશેરા આવે છે, ચેતજો બધાએ બહિષ્કાર કરવો જોઈએ એનો. સાલા કહે છે અહીંયા તમે અમારે ત્યાં ખાઓ એટલે 130 રૂપિયાની 90 ગ્રામ ફાફડા જલેબી. અરે જલેબી ફાફડા ખાલી, જલેબી નહીં. 1600 રૂપિયા કિલો. શેના માટે? શું નાખી આપો છો? સોનાની મોર નાખી આપો છો અંદર? અને છતાંય લોકોની લાઈન લાગે. બહિષ્કાર કરવો જોઈએ ફાફડા જલેબીવાળાનો અને આવા નવરાત્રિના સ્ટોલવાળાનો. સુરતના મેટાડોર ટ્રેડિંગ એકેડમી, ક્રોસ વર્લ્ડ તથા સોનિક ફિનકેરમાં દરોડા. સુરતના સાયબર માફિયાને બેંક કિટ સપ્લાય કરવાનું રેકેટ. 8 જણની ધરપકડ થઈ ચૂકી છે, એટલે સારી બાબત છે. મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં મનરેગા યોજનાનું 50 લાખનું કૌભાંડ. બોલો છે? હજી તો હું લૂંટની વાત કરું છું. હવે ઉત્તર ગુજરાત ચાલુ થયું. બધી બાજુ બધે સબકા સાથ સબકા વિકાસ, કાર્યકરો કા વિકાસ બધું થઈ જાય. આ બધું એટલે જ ચાલી રહ્યું છે. હવે ખબર છે કે હવે જવાનું છે, આપણે બધું ભેગું કરી લો. નર્સિંગ સ્ટાફે નિર્ણય સામે મોરચો માંડીને વિરોધ કર્યો, પણ સિવિલના ટીબીના 2 દર્દીને કાઢી મૂકવાના વિવાદમાં 3 નર્સની બદલી. પણ મને એમ થાય છે કે ડૉક્ટરને સસ્પેન્ડ કરો ને, શેના માટે નહીં? નર્સો કંઈ એમનું મનમાન્યું કરે છે, ડૉક્ટર કે એમ કરે છે, એને પહેલાં ડિસમિસ કરો. મિત્રો, વાત એટલા માટે રોજ કરીએ છીએ, આપણે કોઈ સરકારના દુશ્મન નથી, આપણે કોઈ ગુજરાતની અધિકારીઓના દુશ્મન નથી, પણ જે ખોટું છે ખોટું છે. જે રીતે દરેક વિભાગમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે, કોઈ એવો વિભાગ નથી કે જ્યાં રૂપિયા લીધા વગર કામ થાય. વિચારવું પડશે તમારે મારે. સરકાર કોઈ પણ હોય બદલી નાખવાની. આ બીજા દેશોમાં જુઓ તો ખરા, નથી ચલાવી લેતા. આપણે ચલાવી લઈએ છીએ ને એટલે આપણા ઉપર હાવી થઈ ગયા છે. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આપણી ચેનલમાં. આપણે કંઈક નવું કરીએ, પણ આપણે ખિસકોલીની જેમ કામ કરતા રહીશું. ફરીથી નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.